પાટણ છે, જે મહાશક્તિશાળી સોલંકી રાજાઓના પ્રતાપી શાસનનું સાક્ષી બની રહી. કથા છે કે સોલંકી રાજપૂતો અગ્નિમાંથી પ્રગટ થયા એટલે તેઓ અગ્નિવંશી કહેવાય. અને 9મી સદીમાં મોરારસિંહ સોલંકી નામના મહાપ્રતાપી રાજા થયા, જેમને સોલંકી યુગની સ્થાપના કરી અને અનહિલવાડ પાટણની ગાદી સંભાળી. ત્યારબાદ એમના દીકરા ચામુંડરાય સોલંકીએ રાજ્યની સીમાઓ વિસ્તારી. અદ્ભુત! તમને તો સંપૂર્ણ કથા ખબર છે. આ કથાને ઇતિહાસ છે કુમાર. જે ધરા માટે જીવન સમર્પિત કર્યું છે એના ઇતિહાસ વિશે જ્ઞાન હોવું જ જોઈએ. તમે તો સાક્ષાત અગ્નિ છો, પરિત્રાણ, પરિશુદ્ધ અને પ્રતાપી. એટલે જ તો અગ્નિવંશી ગોત્રમાં પરણી છું કુમાર.